બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તીર્થધામ બગસરાને આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત હમણાં જ સભામાંથી વિદાય લઈ અને પૂજ્ય મહારાજશ્રી પધાર્યા. વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, વ્યાસાસનારૂઢ પરમ પૂજ્ય વક્તાશ્રી સદગુરુ સ્વામી વિદ્વત્વર્ય વિવેક સ્વરૂપદાસજી સ્વામી, બગસરા મંદિરના નિર્માતા પ્રેરક અને મહોત્સવના પ્રેરક એવા પૂજ્ય સદગુરુ સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી, તેમજ તેમનું સર્વે સંત મંડળ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે સંતો. આજના મહોત્સવને જોતા વસંતની અલબેલ વાગે છે, આંબે મોર બેઠા છે, કોયલ પંચમ સુર આલાપે છે, અને જો જીવનમાં લાવે વસંત એનું નામ છે સંત. આજે અહીંયા સંતોની વસંત ખીલી ગઈ છે. કેટલી મોટી સંખ્યામાં અહીંયા સંતોની વસંત ખીલી, એની પાછળનું કારણ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ છે. આજે આચાર્ય મહારાજ શ્રી પધાર્યા. અહીંયા નવનિર્માણ થયેલું નૂતન એક શ્રદ્ધાનું કેન્દ્ર એવું મંદિર, એની અંદર બિરાજતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, એમની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા એ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના હાથે થઈ અને આ વિસ્તારને ખૂબ મોટું શ્રદ્ધાનું કેન્દ્ર મળ્યું. અહીંયાથી ખૂબ ઘણી બધી વાતો થઈ. સ્વામિનારાયણ ભગવાનનું આશીર્વાદનું ધામ એટલે જેતપુર મંદિર. જેતપુર મંદિરના જે સંતો એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે ખૂબ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સત્સંગના અને વિકાસના કામો કર્યા છે. અહીંથી કહેવામાં આવ્યું કે 350 જેટલા સંતો, પણ આ જે જેતપુર મંદિર છે ને એ જ એક તપનું સ્થળ છે. સદગુરુ બાલમુકુદાસજી સ્વામી કે જેમણે 30 વર્ષ સુધી જુનાગઢથી ચાલીને ઘોડાગાડીમાં ટ્રેનમાં ધક્કા ખાઈ અને જેતપુર મંદિરની સ્થાપના કરી અને જેતપુર મંદિરના સંતોનો રોટલો એટલો મોટો, એનો આવકાર અને એનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમર્પણ કે જુનાગઢની હવેલી જ્યારે બળી ગઈ ત્યારે હરજીવનદાસજી સ્વામી આવીને એમ કીધું કે એકલો હવેલી બાંધી દઉં. આજે જુનાગઢ મંદિરને માટે આટલા સંતો મમત્વથી જોડાયેલા હોય. અહીંયાથી જ્યારે સ્વામીએ જુનાગઢ રાધારમણ દેવની સાથે સંકલન કર્યું ત્યારે આપણા બધા હૃદયની અંદર આનંદ થાય કે આ સંતો મંદિર કરીને સંપ્રદાયને સમર્પિત કરે છે. એટલે આ સ્વામીનું સમર્પણ બહુ મોટું છે. આપણે એને તાલીઓથી વધાવી. આજે આવું મંદિર સરસ મજાનું થયું નહીં, રાધારમણ દેવની સાથે સંકલિત કરી દીધું છે. એવા અર્જુનદાસજી સ્વામીના સર્વે સંતો, ખૂબ કર્મઠ સંત મંડળ કે અહીંયા 30 વર્ષ સુધી સ્વામીએ આ બધી સેવાની અહીંયા ધૂણી દખાવી. આજ બગસરા મંદિરનો સંકલ્પ એટલે મોટા સ્વામી શ્રી હરિદાસજી સ્વામીનો સંકલ્પ. શ્રી હરિદાસજી સ્વામીએ જેટલા સંકલ્પ કર્યા ને એ બધા જ સંકલ્પો સત્ય થયા છે અને એ બધા જ સંકલ્પો પ્રમાણે શિખરબદ્ધ મંદિરો થયા છે. સરદારનો સંકલ્પ પણ શ્રી હરિદાસજી સ્વામીનો સંકલ્પ, આ બગસરાનો સંકલ્પ પણ શ્રી હરિદાસજી સ્વામી અને એમના બધા સંતોએ એ સંકલ્પને સત્ય કર્યા છે. એવું આ બગસરા તીર્થધામ એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અહીંથી બગસરાની ઘણી બધી વાતો કહેવામાં આવી, પરંતુ ફરીને આ સંતોને ધન્યવાદ કે આ ખૂબ સંઘર્ષ, સેવા અને અથાગ પરિશ્રમની વચ્ચે તેઓ આજે આપણી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રવાહની અંદર જોડાય અને આ પ્રવાહને એટલો બધો વેગવંતો કર્યો કે આચાર્ય મહારાજ અને સંતોએ ખૂબ આ મંડળને પોતાની બિરદાવ્યા છે, આશીર્વાદ પાઠવ્યા છે. તો બગસરા તીર્થધામ
એ સ્વામિનારાયણ મંદિર એટલે પૂજ્ય લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય વિવેક સ્વરૂપદાસજી સ્વામી અને એમના જે સર્વે સંતો. કારણ કે મને તો ઘણા વર્ષોથી આ મંડળની સાથેનો જે મારો એક નિકટનો નાતો છે કે જ્યારે સંતો આજે 5-7 વર્ષ 10-20 વર્ષ પહેલાંની વાત હોય તો તે દિવસે પણ એટલો જ અમને એના અમારા હૃદયમાં ભાવ હતો જેટલો આજે અમને છે. એટલે આવા પવિત્ર સંતો એનું તપ આજે અહીંયા ફળ્યું છે અને આજે આ બગસરા તીર્થધામનું મંદિર એના ઉત્સવને 4 ચાંદ લાગ્યા છે. ફરીને અહીંયાથી ઘણી બધી વાત કહેવામાં આવી, બગસરાનો ઇતિહાસ કહેવામાં આવ્યો. મારા ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી ઉત્તમચરણદાસજી સ્વામી, તીર્થધામ પંચાળાના સંસ્થાપક પૂજ્ય સ્વામી અહીંયા ખૂબ રોકાયેલા રવજી ભગતના વખતની અંદર અને ખૂબ સેવાઓ કરેલી. આ બગસરાનું જૂનું મંદિર એ મારા દાદા ગુરુના દાદા ગુરુ એવા પૂજ્ય માધવચરણદાસજી સ્વામી અને માધવ પ્રિયદાસજી સ્વામી એમણે બગસરાનું જૂનું મંદિર બાંધેલું હતું. બગસરાના જૂના મંદિરની અંદર માધવચરણદાસજી સ્વામીનો ફોટો પણ છે. ગુણાતીતાન સ્વામીએ ખાતમુહૂર્ત કર્યું હતું. એ પાયાની અંદર નારાયણદાસજી સ્વામી એટલે કે અર્જણ ભગત એમને સેવા કરી હતી. માધવપ્રિયદાસજી સ્વામીએ ઇતિહાસ બધો કીધો એટલે દોહરાવતો નથી, પણ અમારા માટે પણ એક ગૌરવની વાત કહેવાય કે જે બગસરાના સત્સંગને અમારા પૂર્વ ગુરુઓએ બધાએ અમારા મંડળના સંતોએ પોષો છે. પૂજ્ય સ્વામી કૃષ્ણચરણદાસજી સ્વામી, માધવચરણદાસજી સ્વામી, માધવપ્રિયદાસજી સ્વામી, અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી ઉત્તમચરણદાસજી સ્વામી, આ બધા સંતો અને સ્વામી નિર્ગુણ જીવનદાસજી એટલે એ તો આપણા અહીંયા હળિયાદના જ હતા સ્વામી, મૂળ પૂર્વાશ્રમ. એટલે ખરેખર આ બધા સંતોને પણ આપણે યાદ કરીએ અને ફરીને બગસરા તીર્થધામ એ સ્વામિનારાયણ ભગવાનનો અહીંયા જય જયકાર થયો એવો ફરીને આપણે પણ આ તીર્થ પ્રત્યેની આપણી શ્રદ્ધા એને કાયમને માટે આ સંતોનું જે યોગદાન એને સમજી અને અહીંયા જે ભગવાનની સુવર્ણ તુલા થઈ રહી છે એના માટે હું એક વાત કહી અને પછી મારી વાણીને વિરામ આપીશ કે આજે અહીંયા જે સુવર્ણનું દાન દેવાય છે, સંતોએ વાત કરી હતી, મારે પણ આ વાત કરવી હતી કે બગસરાનું ઘરેણું તો બધે ખૂબ ચમકે છે, પ્રસિદ્ધ છે, પણ અહીંના ભગવાન શુદ્ધ સુવર્ણનું સોનું પહેરે અને આપણે બધા એના હૃદયની અંદર આનંદ થાય કે આપણે પણ એ ભગવાનની સુવર્ણ તુલાની અંદર આપણે આપણું સુવર્ણ અર્પણ કરીએ અને બગસરાની અંદર જ ભગવાન જો બગસરાનું પહેરે એવું આપણે નથી થવા દેવું. તો આજે સોનાનો સૂરજ ઉગ્યો છે અને સુવર્ણના જ્યારે દાન દેવાઈ રહ્યા છે ત્યારે આપણા બધા હૃદયની અંદર ઉમંગ થાય. ફરીને આ બગસરા તીર્થધામના સંસ્થાપક પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામીને એમનું સર્વે સંત મંડળ તેમજ બગસરા મંદિરના સર્વે ટ્રસ્ટી સભ્યશ્રીઓ, રાઠોડ સાહેબ હોય, દલસુખભાઈ હોય, હિરપ્રાભાઈ હોય, એ બધાને હું ખૂબ ધન્યવાદ પાઠવું છું કે તમે બધાએ પણ ખૂબ સંઘર્ષની વચ્ચેથી આજે આ સંતોની સાથે રહી, સંતોનો પક્ષ રાખી અને આ જ્યારે સંતોની અનુવૃત્તિમાં રહ્યા ત્યારે આજે આ પ્રતિષ્ઠાનો દિવસ આપણે બધા એના સાક્ષી બન્યા છીએ. ફરીને આપણા બધાના હૃદયની અંદર જે આનંદ છે કે આ બગસરાની પ્રતિષ્ઠા છે ને તો કાયમ સ્વામી યાદ રહી જશે. એનું કારણ કે આખા વિશ્વની અંદર આખું વિશ્વ જ્યારે રામમય બન્યું છે ત્યારે ભગવાન રામચંદ્રજીની પ્રતિષ્ઠા વખતે જ બગસરાની પ્રતિષ્ઠા. એટલે હું તો આ પ્રસંગને બેને જોડું છું કે આખા વિશ્વની સાથે જેમ રામનો જય જયકાર થાય એમ ઘનશ્યામનો જય જયકાર થાય. આપણે બધા આપણા હૃદયની અંદર આપણને આનંદ થાય કે આ સનાતન ધર્મના જે આપણા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી પ્રભુ એનો એક જય જયકાર કરી અને પછી મારી વાણીને વિરામ આપીશ. બોલો જય જય શ્રી રામ, બોલો જય જય ઘનશ્યામ, બોલો ઘનશ્યામ મહારાજ.